નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે આવશે માવઠું। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ, વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો। આ વર્ષે બજેટ ઇતિહાસ રચશે। નવા વર્ષમાં ખેડૂતો માટે ખુશખબર, હવે ખાતામાં 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયા જમા થશે। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, બોરવેલ બનાવવા માટે મળશે 50,000 રૂપિયા સુધીની સહાય। રાશન કાર્ડ ધારકો માટે 5 નવી યોજના। આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। વ્યવસાય શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય। પશુપાલકોને મળશે હવે તબેલો બનાવવા માટે 4 લાખ રૂપિયાની સહાય। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાહતવીર યોજના અંતર્ગત મળશે 25,000 રૂપિયાનું ઇનામ। જાણો કયા રાજ્યના ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાની ભેટ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે આવશે માવઠું। ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર થવાની શક્યતા છે। હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ટ્રિપલ સિઝન જેવો માહોલ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22મી જાન્યુઆરીથી લઈને 26મી જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે। તેની સીધી અસર ગુજરાત સુધી પહોંચશે। ખાસ કરીને ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે। સાથે મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે 22થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું આવી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી એક વખત હવામાનમાં મોટા ફેરફારો આવશે। 13 ફેબ્રુઆરીએ પણ વાતાવરણ બદલાય તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ। કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। 1 એપ્રિલ 2026થી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। વાહન ચાલકોએ હવે માત્ર ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારો ઘટાડવી અને ઇંધણ તેમજ સમય બચાવવાનો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જોકે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને 2,000 રૂપિયાનો આ હપ્તો મળશે નહીં। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બોરવેલ બનાવવા માટે 50,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાતના ખેતી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એવા ખેડૂતોને મદદ કરવાનો છે કે જેઓ પાણીની અછતના કારણે ખેતી કરી શકતા નથી। આ ખેડૂત પોર્ટલ મારફતે આ યોજનાનું સંચાલન કરવામાં આવશે, જ્યાં ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે। વર્ષ 2026 માટે આ યોજના હેઠળ સબસિડીના દરો અને પાત્રતાના નિયમોમાં
ખેડૂતલક્ષી ફેરફાર કરવામાં આવ્યા છે. સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% સુધીની સહાય મળવાપાત્ર રહેશે. સબસિડીની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવાથી ખેડૂત વર્ષમાં 2 થી 3 પાક લઈ શકે છે. યોજનામાં કેટલી સહાય મળશે? સામાન્ય ખેડૂતોને 50% અને SC/ST ખેડૂતોને 75% સુધી એટલે કે મહત્તમ 50,000 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ વર્ષે બજેટ ઇતિહાસ રચશે. નિર્મલા સીતારમણ ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી છે. નિર્મલા સીતારમણ મે 2019માં પ્રથમવાર નાણામંત્રી બન્યા બાદ સતત કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ સાથે તેઓ ભારતમાં અત્યાર સુધી સૌથી વધારે બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી છે. મતલબ કે ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના નામે છે. તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે હવે વાર્ષિક 9,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6,000 રૂપિયાની સહાય આપે છે, જ્યારે રાજસ્થાન સરકાર વધારાના 3,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. આમ રાજસ્થાનના ખેડૂતોને કુલ વાર્ષિક 9,000 રૂપિયાની સહાય મળે છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 72 લાખ ખેડૂતોને 4 કિસ્તના 2,073 કરોડ રૂપિયા વધારાની રકમ છે મળી છે. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સાથે રાજસ્થાન સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક 3,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. એવી રીતે મિત્રો, ગુજરાતમાં શું ગુજરાતના ખેડૂતોને પણ વાર્ષિક 9,000 રૂપિયાની સહાય મળવી જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકોને મળશે 37,000 રૂપિયાની સબસિડી. રાજ્ય દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજના અમલમાં મૂકી છે. પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલા ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે. 42,000 રૂપિયા તૈયાર થતાં ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5,000 રૂપિયામાં બનાવી આપવામાં આવશે, જેમાં 25,000 રૂપિયાની સબસિડી અને મનરેગા અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળે છે. જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000 રૂપિયામાં તૈયાર થશે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ તરીકે લઈ શકે છે તેવી વ્યવસ્થા છે એક આપવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. સરકાર મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરી છે. આ યોજના મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાંથી બ્યુટી પાર્લર છે, દરજી કામ છે, મસાલા બનાવટ છે, અગરબત્તી છે, મોતી કામ છે, ભરત ગૂંથણ છે અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકોને તબેલો બનાવવા માટે મળશે 4 લાખ રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે તબેલા લોન યોજના 2026ને લઈને સૌથી મોટા સમાચાર. આ યોજના હેઠળ પશુપાલકો માટે તબેલા એટલે કે શેડ બનાવવા માટે દૂધ ઉત્પાદન વધારવા માટે 4 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4% વ્યાજ દરે આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તાર માટે ખાસ કે લાભ સરળ હપ્તામાં લોન પરત કરવાની સુવિધા. ST/SC પશુપાલકોને પ્રાથમિકતાઓ. જો પશુપાલન સાથે જોડાયેલા છો તો આ તક છે એ તમને મળવાપાત્ર રહેશે. તો આમ પશુપાલકોને તબેલો બનાવવા માટે છે 4 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાગીને લગ્ન કરવા હવે મુશ્કેલ થશે. નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુગલોની લગ્ન નોંધણીને અંતિમ મંજૂરી ક્લાસ 2 અધિકારી દ્વારા આપવામાં આવશે. અત્યાર સુધીમાં તલાટી કમ મંત્રી સીધી રીતે લગ્ન નોંધણી
કરી શકતા હતા, પરંતુ હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી શક્ય રહેશે નહીં. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણી અરજીની પ્રાથમિકતા પ્રક્રિયા પૂર્ણ કરીને ક્લાસ 2 અધિકારીને મોકલશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કયા ખેડૂતો છે કે જેમને મળશે 3,000 રૂપિયાનો હપ્તો. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી માનધન યોજના વિશે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના માટે અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કામાં ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત નોંધણી કરવાની રહેશે. ચાલો મિત્રો જાણીશું છે આ માનધન યોજના. તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો જે ખેડૂતો પહેલેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, જે ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા મળે છે કે જેમની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચેની છે, એવા ખેડૂતો માનધન યોજના માટે અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું તમારે રોકાણ કરવાનું રહેશે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થાય છે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો પતિ અથવા તો પત્ની છે એમને આ પૈસા છે, આ રકમ છે, આ પેન્શન છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે 5 એવી યોજના શરૂ કરી છે કે જેમાં બીપીએલ કાર્ડ ધારકોને દર મહિને નાણાકીય સહાય મળે છે. સૌથી પહેલાં અન્નપૂર્ણા યોજના, જેમાં પાત્રતા ધરાવતા પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને 10 કિલો મફત અનાજ આપવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના, જેઓ બીપીએલ પરિવાર હોય ને 18થી લઈને 59 વર્ષ ઉંમર હોય ને કમાતા સભ્યનું જો અવસાન થાય તો પરિવારને 20,000 રૂપિયા એકસાથે આપવામાં આવે છે. ત્યાર પછી યોજના છે ઇન્દિરા રાષ્ટ્રીય ગ્રામીણ વિકલાંગતા પેન્શન યોજના, જેમાં ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા 18 થી 79 વર્ષની વયના બીપીએલ વ્યક્તિઓને દર મહિને 300 રૂપિયા મળે છે. 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને 500 રૂપિયા દર મહિને મળે છે. ત્યાર પછી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, જેમાં 40 થી 79 વર્ષની વયની વિધવાઓને બીપીએલ પરિવારો હોય તો તેમને દર મહિને 300 રૂપિયા મળે છે. 80 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો દર મહિને 500 રૂપિયા મળે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના, જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને જો બીપીએલ પરિવાર હોય તો જેમની ઉંમર 60 થી લઈને 79 વર્ષ હોય તો દર મહિને 200 રૂપિયા મળે છે. તેમજ 80 વર્ષથી વધુ ઉંમર હોય તો વૃદ્ધને દર મહિને 500 રૂપિયાની સહાય મળે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આપણે જણાવી દઈએ તો ઘરે બેઠા તમે હવે આધાર કાર્ડ મેળવી શકો છો. આધાર કાર્ડ ધારકો માય આધાર પોર્ટલનો ઉપયોગ કરીને નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક વિગતો ઓનલાઈન અપડેટ કરી શકે છે. આ ફેરફાર ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતની જરૂરિયાત દૂર કરે છે, અથવા તો એક વધુ વસ્તી વિષયક ક્ષેત્રો, નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે માય આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર પર ઓનલાઈન કરવામાં આવે. હવે 75 રૂપિયા જીએસટી સહિત ખર્ચ છે. ઓનલાઈન દસ્તાવેજ અપડેટ્સ માટે 14 જૂન 2026 સુધીમાં તમે મફતમાં કરાવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધંધો કરવા માટે મળશે 10 લાખ રૂપિયાની લોન. કેન્દ્ર સરકાર રોજગાર યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા આપે છે. 18 થી લઈને 35 વર્ષની ના રોજગાર અને ઓછામાં ઓછું 8મું પાસ થનારા યુવાનોને લાભ મળશે. પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. યોજના અંતર્ગત તાલીમ પણ મળશે. અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે. યોજનાનો હેતુ યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો અને રોજગારીના નવા રસ્તાઓ ખોલવા માટે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને અગત્યના સમાચાર પણ ગણી શકાય, કારણ કે હવે કેન્દ્ર સરકાર દેશના ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નિયમોને સરળ અને ડિજિટલાઇઝેશન અને પારદર્શક બનાવવા માટે અનેક ફેરફારો કરવાની તૈયારી હાથ ધરી.
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં સુધારા કરવાનું વિચારી રહ્યું છે. આનો ઉદ્દેશ ઓફિસોમાં વારંવાર મુલાકાત લેવાની કે જરૂરિયાત ઘટાડવા કે પ્રક્રિયા સરળ બનાવવા માટે માર્ગ સલામતીમાં સુધારો કરવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર ફેરફારો ઇઝ ઓફ લિવિંગ એટલે કે સામાન્ય લોકોના રોજિંદા જીવનને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. તે જવાબદાર ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે અમલીકરણ પણ વધારા કરશે. સરકારનું ધ્યાન હવે દંડ ફટકારવા સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ